વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ગાંધીનગરમાં મહત્વની બેઠક. નવા જિલ્લાની જાહેરાત બાદ વિરોધને ધ્યાને રાખીને બેઠક. ધાનેરા, કાંકરેજ, દિયોદરના નેતાઓ, ધારાસભ્યોને બેઠકમાં તેડવું મોકલવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી, બનાસકાંઠાના પ્રભારી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠક બાદ ધારાસભ્ય સહિતના નેતા સીએમને મળે તેવી શક્યતા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્કેશ પાસેથી. અલ્કેશ, બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ સતત થઈ રહેલો વિરોધ અને આ વિરોધની વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક, શું અપડેટ? વત્સલ, વાત કરવામાં આવે તો જે રીતે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવ્યો છે તેને લઈને ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકાના સ્થાનિક લોકો, આગેવાનો છે તે વિરોધ કરી રહ્યા છે. સતત છઠ્ઠા દિવસે પણ તેમનો વિરોધ પ્રદર્શન છે તે ચાલુ છે. તેને લઈને ધાનેરા, કાંકરેજ અને દિયોદર સહિતના તાલુકાના આગેવાનો અને ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી બળવંતસિંહ રાજપૂત સાથે સાંજે 4 વાગ્યા તમામ ધારાસભ્યો અને આગેવાનોની એક મહત્વની બેઠક છે. આ બેઠકની અંદર મહત્વના નિર્ણયો કરાશે. આગેવાનો તેમજ ધારાસભ્યોની શું માંગ છે, સ્થાનિક લોકોની શું માંગ છે, તેમજ સરકાર આ મુદ્દે શું કરી શકે તે તમામ વિષયની ચર્ચા થશે ને ત્યારબાદ આ તમામ જે ધારાસભ્યો અને જે આગેવાનો છે તે મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરે તેવી હાલ સંભાવના સેવાઈ રહી છે. પરંતુ જે રીતે સતત નવા જિલ્લા બનાવવાથી વિરોધ થઈ રહ્યો છે તેને લઈને હવે સરકાર છે તે હરકતમાં આવી છે ને મંત્રી સાથે આ તમામ આગેવાનો અને ધારાસભ્યોની મુલાકાત કરીને આ જે કોકડું છે તે ગૂંચવાયું છે તેને દૂર કરીને શાંતિથી બે જિલ્લા અલગ રહે તે પ્રકારના તમામ પ્રયાસો છે તે હાથ ધરવામાં આવશે. જી બિલકુલ અલ્કેશ, માહિતી બદલ આભાર.